નમસ્કાર દર્શક મિત્રો, હું સંદીપ સોની માલણ તિરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। આજ રોજ તારીખ 18 મે 2025 રવિવારે સાંજે 5 કલાકે જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આપણા તિરંગાને અપાવેલ ગૌરવને વધારવા મહુવા ખાતે ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા અખંડ રામધૂન મંદિરથી મહુવાના રાજમાર્ગ, પરશુરામ ચોક, વૃંદાવન ધામ મંદિર, વાસી તળાવ, પોલીસ ચોકી, મેઘદૂત સિનેમા અને કુબેરબાગ થઈ ગાંધીબાગ ખાતે તેનું સમાપન થયું હતું। આ તિરંગા યાત્રા દેશની એકતા, અખંડતા જાળવવા સાથે સૈનિકોનું મનોબળ વધારનારી છે। રાષ્ટ્રની રક્ષા કરતા ભારતીય સેનાના સન્માનમાં તેમજ ભારતીય સેનાનો આભાર તેમજ હોંસલો બુલંદ કરવા માટે મહુવાના નાગરિકો દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહુવાની રાષ્ટ્રપ્રેમી જનતા બહોળી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાઈ હતી તેમજ આ યાત્રામાં જીઆરડી તેમજ પોલીસ જવાનો પણ જોડાયા હતા। ગત દિવસોમાં પહેલગામની અંદર જે હિચકારો હુમલો ધર્મ પૂછીને કર્યો આતંકવાદીઓએ, એની સામે ભારત સરકારે અને આપણી સૈન્ય તાકાત કે જેમણે પાકિસ્તાન ઉપર હુમલો કરી અને જે દેશની શાન વધારી છે અને